ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 5 સજીવના પાયાનો એકમ કોષ કહેવાય છે, એનો ભાગ નંબર 6. મિત્રો હવે આપણે બધી અંગિકાઓ જોવાની છે, કોષીય અંગિકાઓ. એમાં આપણે પ્રશ્ન નંબર 28 અંતઃકોષ રસજાળનું સ્થાન, રચના, પ્રકાર અને કાર્ય વિશે સમજૂતી આપો. અથવા તો મિત્રો આમાં પ્રશ્ન પૂછે ટૂંકનું લખો અંતઃકોષ રસજાળ, તો મિત્રો 4 પોઈન્ટ લખવાના. એનું સ્થાન, પછી એની રચના કેવી છે, એના પ્રકાર કે અને કાર્ય. આકૃતિ દોરવાની જરૂરિયાત નથી મિત્રો. તો પહેલા આપણે એનું સ્થાન કહીએ. અંતઃકોષ રસજાળનું સ્થાન ક્યાં છે? તો મિત્રો અંતઃકોષ રસજાળની સુકોષ, બધી અંગિકા છે ને તો સુકોષ કેન્દ્રીય કોષમાં હોય, અને આ અંગિકા એવી છે સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસના સમગ્ર વિસ્તારમાં, બરાબર છે, સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના, પટલવાળી રચના છે મિત્રો. તો શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસના સમગ્ર વિસ્તારમાં પથરાયેલી સમકેન્દ્રિત પટલમય રચના છે મિત્રો. પટલમય રચના છે. કેવી રચના છે? સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસના સમગ્ર વિસ્તારમાં પથરાયેલી સમકેન્દ્રિત, એટલે એક જ કેન્દ્ર હોય, સમગ્ર વિસ્તારમાં પથરાયેલી સમકેન્દ્રિત પટલમય રચના છે મિત્રો. આનું સ્થાન. હવે જોઈએ એની રચના કેવી છે. એનું સ્થાન ખબર પડી ગઈ. સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર વિસ્તારમાં પથરાયેલી શું, બરાબર છે, પટલમય રચના. હવે એની રચનાની વાત કરવાની છે મિત્રો. કેવી રચના છે? તો અંતઃકોષ રસજાળે પટલમય રચના છે. કેવી રચના છે? પટલમય રચના છે એની અંદર મિત્રો. બરાબર, અમુક અંતઃકોષ રસજાળ એવી છે, બરાબર છે, એ ગોળાકાર છે, નલિકામય છે અને પુટિકા જેવી રચના ધરાવે છે. એક તો પટલમય રચના થઈ ગઈ. બીજું, ઘણી વખત તે બરાબર લાંબી, ગોળીય કે નલિકામય કે કોથળી જેવી પુટિકા જેવી રચના છે મિત્રો. પટલમય રચના છે, ગોળીય, લાંબી, નલિકામય કે કોથળી જેવી, પુટિકા જેવી રચના છે મિત્રો. આ એની રચનાની આપણે વાત કરી કેવી રચના છે. તો બરાબર છે, પટલમય એટલે આજુબાજુ આવરણ આવેલું હોય મિત્રો, ને પટલમય કહેવામાં આવે છે. બરાબર છે, લાંબી, ગોળાકાર, નળાકાર કે કોથળી જેવી, પુટિકા જેવી રચના, બરાબર છે, અંતઃકોષ રસજાળ ધરાવે છે મિત્રો. એના પછી આ રચનાની જ વાત કરવાની છે. તો મોટે ભાગે જુદા જુદા કોષોમાં, વિભિન્ન કોષોમાં, જુદા કોષોમાં તેની રચના જુદી જુદી હોય છે. રચના કેવી હોય છે મિત્રો? જુદી હોય છે. વિભિન્ન કોષોની અંદર એની રચના જુદી હોય છે. મોટે ભાગે તે જાળીમય રચના ધરાવે છે. મિત્રો મોટે ભાગે એનું સ્વરૂપ જાળીમય હશે. જુદા કોષમાં એની રચના જુદી હશે. આ એની રચનાની વાત કરી મિત્રો. હવે વાત કરવાની છે ને પ્રકારની, બરાબર છે. અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે. અંતઃકોષ રસજાળને બે પ્રકાર છે મિત્રો. કેટલા પ્રકાર છે? બે. કયા બે પ્રકાર છે મિત્રો? ખાસ યાદ રાખજો. કણિકામય અંતઃકોષ રસજાળ, કણિકામય અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. લીસી અંતઃકોષ રસજાળ મિત્રો. કણિકામય અંતઃકોષ રસજાળને બીજું નામ કહેવાય, બરાબર, ખરબચડી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળ, એક લીસી અંતઃકોષ રસજાળ. બરાબર. ખરબચડી કોને કહેવાય? તો કે તેની સપાટી પર રિબોઝોમ્સ હોય છે. રિબોઝોમ્સ. જેની સપાટી ઉપર રિબોઝોમ્સ હોય ને એને કણિકામય કહેવાય. જેની સપાટી ઉપર રિબોઝોમ્સ હોતા નથી, સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી મિત્રો. જેની સપાટી પર રિબોઝોમ્સ ચોટેલા હોય ને કણિકામય, ન ચોટેલા હોય ને લીસી. મિત્રો જેની સપાટી ઉપર કણિકામય હોય ને રિબોઝોમ્સ હોય ને એ પ્રોટીનનું સંશ્લેષણ કરે. પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે મિત્રો. જ્યારે આ લિપિડ કે સ્ટીરોઇડ નું સંશ્લેષણ કરે છે મિત્રો. આ લિપિડ અને સ્ટીરોઇડ નું સંશ્લેષણ કરશે, આ પ્રોટીન નું સંશ્લેષણ કરશે. તો મિત્રો ત્રણ વસ્તુ જોઈએ આપણે. એનું સ્થાન ક્યાં છે ખબર પડી ગઈ?
પછી એની રચના કેવી છે? પટલમય રચના છે, ગોળીય, લાંબી, નલિકામય, કોથળી જેવી, પુટિકા જેવી રચના છે મિત્રો. જુદા જુદા કોષોમાં તેની સંરચના જુદી જુદી હોય છે અને મોટે ભાગે તે જાળીમય રચના ધરાવે છે. એના બે પ્રકાર પડે છે, કણિકામય અને લીસી. કણિકામયનું બીજું નામ છે ખરબચડી. મિત્રો તેની સપાટી પર રિબોઝોમ ચોંટેલા આની પર ન હોય. આ પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે, આ લિપિડ અને સ્ટીરોઇડ ના સંશ્લેષણનું કાર્ય કરે છે. મિત્રો હવે જોવાના છે એના કાર્ય, અંતઃકોષ રસજાળના કાર્ય. મિત્રો અંતઃકોષ રસજાળના કાર્ય. હવે આનું કાર્ય શું છે? તો કે સુકોષ કેન્દ્રી કોષના કોષ રસની અંદર બરાબર છે કા કોષ રસના સમગ્ર વિસ્તારની અંદર વિવિધ દ્રવ્યના વહન માટે અંતઃકોષ રસજાળ વહનનું કાર્ય કરે છે. મિત્રો સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે અથવા કોષ રસના સમગ્ર વિસ્તારમાં વિવિધ દ્રવ્યના વહન માટે અંતઃકોષ રસજાળ વહનનું કાર્ય કરે છે, વહનના માર્ગ તરીકે કાર્ય કરે છે. મિત્રો એક તો અર્થ એવો થયો અંતઃકોષ રસજાળ છે વહન સાથે સંકળાયેલી ક્રિયા છે. કોઈ પણ દ્રવ્યનું વહન કરવું તો અંતઃકોષ રસજાળ કરે. બીજું, કોષના બરાબર છે અગત્યના કાર્ય માટે ઘણી વખત પ્રોટીન અને લિપિડની જરૂર પડતી હોય છે મિત્રો. એ પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કોષના અગત્યના કાર્ય માટે જરૂરી પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે? પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે મિત્રો, જરૂરી કાર્ય માટે. અને એ પ્રોટીન અને લિપિડ થી કોષ રસ પટલે બને છે. પ્રોટીન અને લિપિડનો ઉપયોગ કોષ રસ પટલના નિર્માણ માટે થાય છે. ઉપરાંત ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ નું પણ કાર્ય કરે છે. મિત્રો આ અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકનું કાર્ય કરે કોષ રસ પટલના નિર્માણમાં કામ લે. હું કામ ને તો કે અંતઃકોષ રસજાળની રચના છે ને એ કોષ રસ પટલની રચનાને મળતી આવે છે. બેની સંરચના એક સરખી છે. લખો તો રચનામાં મુદ્દો લખી શકો, બંનેની રચના સરખી છે. કોષ રસ પટલ અને અંતઃકોષ રસજાળ. એટલા માટે અગત્યના કાર્ય માટે જે પ્રોટીન અને લિપિડનું નિર્માણ થાય ને એનો ઉપયોગ અહીં થાય. ત્રીજું, કોષની વિવિધ જૈવ રાસાયણિક પ્રવૃત્તિ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. મિત્રો અગત્યના કાર્ય જૈવ રાસાયણિક પ્રવૃત્તિ માટે કોષ અનેક પ્રવૃત્તિ કરતી હોય એના માટે બરાબર બંધારણીય સપાટી પૂરી પાડવાનું કામ અંતઃકોષ રસજાળ કરશે. એ ઉપરાંત પૃષ્ઠવંશી કરોડરજ્જુ વાળા પ્રાણીઓ, પૃષ્ઠવંશી પ્રાણીના યકૃતમાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક માં ફેરવવાનું કાર્ય કરે છે. મિત્રો પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય એના લીવરની અંદર, યકૃતની અંદર વિષારી ઝેરી દ્રવ્ય અને જે દવાઓ ગઈ હોય એ દવાઓ અને ઝેરી દ્રવ્યને બિનવિષકારકમાં ફેરવવાનું કામ અંતઃકોષ રસજાળ કરે. તો મિત્રો અંતઃકોષ રસજાળના કાર્ય કેવા છે? તો વહનના માર્ગ તરીકે કાર્ય કરે છે, પ્રોટીન અને લિપિડના નિર્માણ માટે કામ કરે છે, કોષની બંધારણીય સપાટી પૂરી પાડે છે, યકૃત જેવા કોષોની અંદર ઝેરી દ્રવ્ય ગયા હોય તો ઝેરી દ્રવ્યનો નાશ કરી નાખે છે. મિત્રો તો આ રીતે અંતઃકોષ રસજાળનું સ્થાન ક્યાં છે, એની રચનાની અંદર હજી કેવું તો તમે કહી શકો એની રચના કોષ રસ પટલને મળતી આવે છે. એના બે પ્રકાર, ખરબચડી અને લીસી. પ્રોટીન રિબોઝોમ્સ હોય તો એ ખરબચડી, ન હોય તો લીસી. રિબોઝોમ્સ વાળી અંતઃકોષ રસજાળ પ્રોટીનનું સંશ્લેષણ કરે, લીસી અંતઃકોષ રસજાળ લિપિડ અને સ્ટીરોઇડનું નિર્માણ કરે. મિત્રો એના કાર્ય મોસ્ટ ટાઈમ આકૃતિ દોરવા નથી, અંતઃકોષ રસજાળની ટૂંકમાં 4 માર્કની અંદર પૂછી શકે. મિત્રો એના પછી પ્રશ્ન નંબર 29, એમાં બે ટૂંકનોંધ છે નાની બરાબર છે. ટૂંકનોંધ લખો રિબોઝોમ્સ બરાબર. તો આપણે પહેલી ટૂંકનોંધ જોઈએ રિબોઝોમ્સ કોને કહેવાય? તો મિત્રો મોટા ભાગના તે બધા જ
સક્રિય કોષની અંગિકા છે મિત્રો. આ અંગિકા એવી છે સક્રિય કોષ હોય ને એની અંગિકા છે રિબોસોમ્સ. તે આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળે ને સુકોષ કેન્દ્રીયમાં જોવા મળે. આ બંનેમાં જોવા મળે. તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે છે. મિત્રો તે પટલ વિહીન રચના છે. યાદ રાખજો રિબોસોમ્સ ને પટલ નથી, પટલ વિહીન રચના છે મિત્રો. સુકોષ કેન્દ્રીય કોષના અંતઃકોષરસ ઝાડના સુકોષ કેન્દ્રીય કોષના કણિકામય અંતઃકોષરસ ઝાડની સપાટી પર તેમજ હરિતકણ અને કણાભસૂત્રમાં મિત્રો જોવા મળે છે. મિત્રો ક્યાં ક્યાં જોવા મળશે ખબર પડી કે આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય બંને કોષમાં જોવા મળશે. પટલ વિહીન રચના છે. તે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કણિકામય અંતઃકોષ રચના છે એની સપાટી પર ઉપરાંત હરિતકણ અને કણાભસૂત્રમાં આવેલી હોય છે જે પ્રોટીનનું સંશ્લેષણ કરે કરવાનું કાર્ય કરે છે. મિત્રો પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરશે. લ્યો આ ટૂંકમાં તે રિબોસોમ્સ. બરાબર. હવે એવી ટૂંકમાં પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? સંશ્લેષણ એટલે ઉત્પન્ન કરવું. પટલનું જૈવ સંશ્લેષણ કેમ થાય? મિત્રો કણિકામાં અંતઃકોષરસ ઝાડ છે એ પ્રોટીનનું નિર્માણ કરશે. લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લિપિડનું નિર્માણ કરે છે અને આ બંનેથી બરાબર છે કોષરસ પટલનું નિર્માણ થાય છે જે ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય મિત્રો. તો શું કહી શકાય? કણિકામય અંતઃકોષરસ ઝાડ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ એ લિપિડનું નિર્માણ કરે છે. લિપિડનું નિર્માણ એટલે સંશ્લેષણ નિર્માણ કરે છે અને આ બંનેથી કોષરસ પટલ નું નિર્માણ થાય છે. મિત્રો આપને ખબર છે કોષરસ પટલ બે વસ્તુનું બનેલું હોય, પ્રોટીન અને લિપિડ. તો પ્રોટીન ક્યાંથી આવ્યું? તો કે પ્રોટીન કણિકામય અંતઃકોષરસ ઝાડમાંથી આવ્યું અને લિપિડ છે ને લીસી અંતઃકોષરસ ઝાડમાંથી આવ્યું. બરાબર છે ને? બંનેથી કોષરસ પટલનું નિર્માણ થયું અને આ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહે છે. તો મિત્રો પટલનું જૈવ સંશ્લેષણ એટલે પટલનું નિર્માણ કેમ થયું એમ. બરાબર ભાતા જેવું છે. ચકો લઈ આવ, ચોખાનો દાણો, પેલા ચકી લઈ આવ, મગનો દાણો, ખીચડી બને ને એની જેમ આ બને. બરાબર છે? તો મોસ્ટ એમપી પ્રશ્ન નંબર 29 ની બેન ને બંને ટૂંકમાં કરો. એના પછી પ્રશ્ન નંબર 30. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 30 ટૂંકમાં લખો ગોલ્ગી પ્રસાધન જેને ગોલ્ગી કાય કહેવાય. મિત્રો એક અંગિકા છે. બરાબર કોઈ પણ ટૂંકનો જોતા હોય તો એનું સ્થાન, એની રચના, એનો પ્રકાર હોય તો પ્રકાર ને કાર્ય. પ્રકાર હોય તો હોય. મને આની સંશોધન કોને કર્યું, આની શોધ કોને કરી? પહેલા તો અહીંયા વધારાની આવશે. ગોલ્ગી કાયની શોધ કરનાર વૈજ્ઞાનિક. ગોલ્ગી પ્રસાધનની શોધ કરનાર વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી છે. કેમિલો ગોલ્ગી છે જેને તેનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું છે મિત્રો. ગોલ્ગી કાયે બરાબર ગોલ્ગી કાયની શોધ કરનાર વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું ને એનું સુવ્યવસ્થિત વર્ણન એ કેમિલો ગોલ્ગીએ કર્યું છે મિત્રો. આ એની શોધ કરનાર. હવે એની વાત કરીએ રચના. ગોલ્ગી કાયની રચનામાં ગોલ્ગી પ્રસાધનની રચનામાં એકબીજાને સમાંતર ગોઠવાયેલ પુટિકાઓ આવેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે મિત્રો. યાદ રાખજો સિસ્ટર્ની. તમને પ્રશ્ન પૂછાય સિસ્ટર્ની રચના શેમાં જોવા મળે? તો કે ગોલ્ગી કાયની અંદર. કે જે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય ને બરાબર છે ને સિસ્ટર્ની તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. યાદ રાખજો પુટિકા નું કહેવાય તો કે સિસ્ટર્ની. ઘણી વખત ગોલ્ગી કાય
એ અંતઃકોષ રસ ઝાડની સાથે ચોટેલી હોવાથી તે જટિલ કાર્ય કરે છે, તે જટિલ કાર્યો કરી શકે છે। મિત્રો હું કામે જટિલ કાર્ય કરી શકશે તો કે એની સાથે બરાબર છે હું ચોટેલું હોય છે અંતઃકોષ રસ ઝાડ, એટલા માટે મિત્રો એ જટિલ કાર્ય કરી શકશે। હું કામે તો ખબર પડી જવી જોઈએ જટિલ કાર્ય કરી શકેનું કારણ બરાબર છે। હવે આ રચનાથી મિત્રોના પ્રકાર આ આવતા નથી, આપણે ગોલ્ગી કાઈના કાર્ય ગોલ્ગી કાઈ રકાબી જેવા આકારની છે। એક વધારાની નોંધ તમને કહી દઉં બરાબર છે, આ બંને કોષમાં બરાબર હોય છે મિત્રો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં એનું સ્થાન બરાબર છે। એનું સ્થાનની વાત કરી, રચનાની વાત કરી, પહેલા સ્થાનની વાત કરી દો। વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં જોવા મળે છે। વનસ્પતિ કોષમાં જો ગોલ્ગી કાઈ છૂટી છવાયેલી જોવા મળે તો એને ડિક્ટિઓઝોમ્સ કહેવાય, યાદ રાખજો। આ નોંધ સ્વરૂપે યાદ રાખવાનું છે, વનસ્પતિ કોષમાં છૂટી છવાયેલી ગોલ્ગી કાઈને ડિક્ટિઓઝોમ્સ કહે છે। મિત્રો વધારાની માહિતી છે બરાબર છે, ડિક્ટિઓઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ ઉત્પન્ન ક્યાંથી થાય? આ લીસી અંતઃકોષ રસ ઝાડમાંથી ઉત્પન્ન થાય, યાદ રાખજો બરાબર છે। જે લીસી અંતઃકોષ રસ ઝાડમાંથી ગોલ્ગી પ્રસાધન ઉત્પન્ન થાય છે। મિત્રો આ વધારાની બે નોંધ છે, ટૂંકા પ્રશ્ન પૂછી શકે, ક્યાંથી ઉત્પન્ન થયા આ ગોલ્ગી કાઈ? તો કે લીસી અંતઃકોષ રસ ઝાડની અંદરથી છૂટી છવાયેલી જોવા મળે એનું કહેવાય છે ડિક્ટિઓઝોમ્સ તરીકે મિત્રો ઓળખવામાં આવે। આ એની રચના, એનું સ્થાન, એની શોધ। હવે આપણે એના કાર્ય જોઈએ મિત્રો, એના કાર્ય ગોલ્ગી કાઈના કાર્ય શું છે? તો કે અંતઃકોષ રસ ઝાડ જે દ્રવ્યો ઉત્પન્ન કરે તેનું પેકેજિંગ કરી કોષની અંદર કે બહાર તેને મુક્ત કરે છે। મિત્રો અંતઃકોષ રસ ઝાડ જે કંઈ દ્રવ્ય ઉત્પન્ન કરશે ને એનું પેકેજિંગ કરીને કા કોષની અંદર ઠાલવે કા કોષની બહાર ઠાલવવાનું કામ છે ને એ બરાબર છે ગોલ્ગી પ્રસાધનનું છે। એ ઉપરાંત મિત્રો વધારાની નિપજોનું પેકેજિંગ, પછી એનું રૂપાંતરણ કે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે, મિત્રો આ બીજું કાર્ય વધારાની નિપજો જે હોય એનું પેકેજિંગ કરે, સંગ્રહ કરે, રૂપાંતરણ કરવાનું કાર્ય કરે। ઘણી વખત તે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે। મિત્રો સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવે છે અને તે બરાબર છે લાઇસોઝોમ નામની અંગિકા ઉત્પન્ન કરે છે મિત્રો। તે લાઇસોઝોમ નામની અંગિકાનું નિર્માણ કરશે મિત્રો। તો ખાસ ધ્યાન રાખજો બરાબર, કોણ નિર્માણ કરે? ગોલ્ગી કાઈનું નિર્માણ કોને કર્યું હતું? લીસી અંતઃકોષ રસ ઝાડમાંથી ગોલ્ગી કાઈ ઉત્પન્ન થઈ, ગોલ્ગી કાઈની અંદરથી લાઇસોઝોમ નામના બરાબર છે અંગિકાઓ ઉત્પન્ન થશે। તો મિત્રો આ ગોલ્ગી પ્રસાધનની વાત વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે। વનસ્પતિ કોષમાં છૂટી છવાયેલી હોય તો એને ડિક્ટિઓઝોમ્સ કહેવાય અને એનું ઉત્પાદન ક્યાંથી થાય તો લીસી અંતઃકોષ રસ ઝાડમાંથી ઉત્પન્ન થાય છે। એની શોધ કોણે કરી? બરાઈની અંદર રચના રકાબી જેવા આકારની છે મિત્રો, કેવું તો કહી શકાય બરાબર, રકાબી જેવો આકાર ધરાવે છે આ। અને એના કાર્ય તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન નંબર 30, તો આજના ભાગના 6 ના તમામ પ્રશ્નો લખીને ફેસબુકમાં પાકા કરવાના છે।